નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું પ્રવેગ ટીવીના વિશેષ કાર્યક્રમ મિશન કારકિર્દીમાં. મિશન કારકિર્દી સાથ છે, સહકાર છે, સંવાદ છે. મિશન કારકિર્દી, જ્યાં તમને મળશે સચોટ સલાહ અને માર્ગદર્શન. મિત્રો, વિશ્વની મોટાભાગની ક્રાંતિના પાયામાં વકીલો રહ્યા છે. આપણી ભારતની આઝાદીની ચળવળમાં પણ વકીલોનો બહુમૂલ્ય ફાળો છે. કાયદાનું શિક્ષણ તમને આત્મવિશ્વાસ આપે છે, તમને એક જાગૃત નાગરિક બનાવે છે અને જાગૃત નાગરિક થકી જ એક સશક્ત સમાજ બનતો હોય છે. તમે કાયદો જાણો છો તો તમે અન્યાય સહન નથી કરવાના. મિત્રો, આજનો આપણો વિષય છે કાયદાનું શિક્ષણ અને કારકિર્દી, જેમાં આજના આપણા વિષય નિષ્ણાંત છે પ્રોફેસર કૌશિક રાવલ, જે રિટાયર્ડ ડાયરેક્ટર સ્કૂલ ઓફ લો, ગુજરાત યુનિવર્સિટીમાં પોતાની સેવા આપી ચૂક્યા છે. આ ઉપરાંત હાલમાં ગાંધીનગર યુનિવર્સિટી ખાતે લો ફેકલ્ટીમાં ડીન તરીકે તે સેવા આપી રહ્યા છે. સ્વાગત છે સર આપનું મિશન કારકિર્દીમાં. ચર્ચાનો દોર આગળ વધારીએ તો સૌથી પહેલો પ્રશ્ન મારો એ રહેશે કે કાયદાનો અભ્યાસ કેમ જરૂરી છે અને કારકિર્દીની નજરે કાયદાનું શું મહત્વ હોઈ શકે? સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો કાયદાની શરૂઆત થઈ એ જાણવું આપણા માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે જ્યાં સમાજ નિષ્ફળ જાય છે, સામાજિક જવાબદારીઓમાંથી લોકો વિમુખ થઈ જાય છે, ત્યારે અન્યાય થવાની શક્યતાઓ વધી જાય છે. આવા સમયની અંદર કાયદોનો જન્મ થાય છે. કાયદો બીજું કશું જ નથી, પણ એક સરસ મજાની સામાજિક વ્યવસ્થા ચલાવવા માટેનું એક સાધન છે. એટલે કાયદા દ્વારા સમાજને આપણે આદર્શ રીતે ચલાવી શકીએ છીએ અને એ સમાજનો વિકાસ કાયદા થકી થઈ શકે છે. એની પાસે બીજા કોઈ વિકલ્પનો વિચાર કરવાનો રહેતો નથી. એટલે આપણે એવું કહી શકીએ કે જે સમાજમાં કાયદો અને વ્યવસ્થા સુદૃઢ છે, એટલે યોગ્ય છે, એ સમાજ પ્રગતિના પંથે છે. હા, કારણ કે કાયદા દ્વારા શું થાય છે, અધિકાર અને ફરજો એ બંનેનું બેલેન્સ કરવાનો કાયદો પ્રયાસ કરે છે. બીજી રીતે કહેવા જઈએ તો અંગ્રેજીમાં એવું કહેવાય કે રાઇટ ઇઝ માઇટ, એટલે કે જે કાયદો છે એ બળવાન છે, માઇટ ઇઝ નોટ રાઇટ. જે બળિયો છે એ ધારે તે કરી શકશે એ વાત નથી. દેશી ભાષા, સામાન્ય ભાષામાં આપણે કહીએ તો એક નબળામાં નબળી વ્યક્તિ પણ શાંતિથી પોતાનું જીવન જીવી શકે છે, કારણ કે એને એમ છે કે મારી સંપત્તિની કોઈ વ્યક્તિ ચોરી કરી શકશે નહીં, મને કોઈ મારી શકશે નહીં, મને કોઈ લૂંટી શકશે નહીં. એટલે કે અધિકાર જે છે એના દ્વારા વ્યક્તિ ખુમારીથી ગૌરવપૂર્ણ જીવન જીવી શકે છે. એટલે આપણે એવું કહી શકીએ કે કાયદો બધા માટે સમાન છે અને તે બધાના અધિકારોનું એક સમાન રીતે જોતો હોય છે. સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો કાયદો દરેકને સમાન રીતે લાગુ પડે છે. એટલે કે કાયદા પાસે કોઈ ઉચ્ચ નથી, કોઈ નીચ નથી. એટલે કે દરેકને કાયદો સમાન લાગુ પડે છે અને કાયદો દરેકને સમાન તક પણ આપે છે. એટલે કે કાયદા પાસે કોઈ વીઆઈપી કે વીવીઆઈપી એવી કોઈ વ્યવસ્થા નથી. દરેક નાગરિક સમાન છે, એ કાયદાનું મુખ્ય સૂત્ર છે. બહુ જ સરસ વ્યાખ્યા તમે કરી. હવે આગળનો પ્રશ્ન એ છે કે કાયદાનો અભ્યાસ કરવામાં બેઝિક લાયકાત શું હોવી જોઈએ અને કાયદાનો અભ્યાસ કરવા માટે સામાન્ય લાયકાતમાં અત્યારે જે પ્રેઝન્ટ સિનારીઓમાં જે બદલાવ આવ્યા છે એના વિશે થોડી માહિતી આપશો. સામાન્ય રીતે પહેલાં એવું હતું કે માણસ ગ્રેજ્યુએટ થઈ જાય પછીથી એ LLBના પ્રથમ સેમેસ્ટરમાં અભ્યાસ માટે દાખલ કરવા માટે લાયક ગણવામાં આવતો હતો. વર્ષો સુધી આ સિસ્ટમ ચાલી. એટલે ગ્રેજ્યુએટ થયા પછી બીજા 3 વર્ષનો એને કાયદાનો અભ્યાસ કરવો પડે. એ સિસ્ટમ પહેલાં પણ એવું હતું કે 2 વર્ષે LLBની જનરલ ડિગ્રી મળતી અને જો કોઈને વકીલાત કરવી હોય તો 3જા વર્ષની સ્પેશિયલ ડિગ્રી એને લેવી પડતી હતી. પણ હવે સામાન્ય રીતે 3 વર્ષનો જ અભ્યાસક્રમ થઈ ગયો છે અને 3 વર્ષ પછી વ્યક્તિને LLBની ડિગ્રી મળે છે. હવે LLBની ડિગ્રી મળે છે અને વકીલાત એ બંને અલગ અલગ વસ્તુ છે. પહેલાં એવું હતું કે વ્યક્તિને LLBની ડિગ્રી મળી જાય એટલે એ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે, એની દરેક રાજ્યમાં જે તે સ્ટેટ બાર કાઉન્સિલ છે તેમાંથી એની નોંધણી કરાવે એટલે એને સનદ મળતી અને એ સનદ મળે એટલે સમગ્ર ભારતમાં એ વકીલાતનો વ્યવસાય કરવા માટે લાયક ગણવામાં આવતો હતો. પણ છેલ્લા ઘણા વર્ષોથી અન્ય કોઈ પણ કારણોને લીધે બાર કાઉન્સિલે એવું નક્કી કર્યું કે વ્યક્તિ LLB થઈ જાય પછીથી અમે એની ટેસ્ટ લઈશું અને એ અમારી જ પરીક્ષામાં પાસ થાય પછી જ એને સનદ આપીશું. એટલે કે એક વધુ બેરિયર મૂકી દીધો. બીજી રીતે કહેવા જઈએ તો આના 2 અર્થ થઈ શકે કે જે પહેલાં શિક્ષણ આપી અને તરત જ સનદ મળતી હતી, હવે બાર કાઉન્સિલ પોતે એક્ઝામ લે છે. એટલે કે કાયદાનું શિક્ષણ કથળ્યું છે અથવા બરાબર નથી, અથવા તો સક્ષમ વકીલો જેવા જોઈએ એવા નથી. કોઈ પણ અર્થઘટન કરવું હોય તો થઈ શકે છે,
પણ હવે ઓલ ઇન્ડિયા લેવલ ઉપર બાર કાઉન્સિલ એક્ઝામ લે છે, પછીથી એને સનદ મળે છે અને એ સનદ મળ્યા પછી એ વકીલાતનો વ્યવસાય કરી શકે છે. આ સામાન્ય વાત થઈ. હવે કાયદાના અભ્યાસમાં પરિવર્તન એ આવ્યું છે છેલ્લા 30 વર્ષથી ઇન્ટિગ્રેટેડ લો નામનો એક નવો આયામ શરૂ કરવામાં આવ્યો છે. એટલે કે 3 વર્ષના અભ્યાસક્રમમાં આપણે બધા જાણીએ છીએ એવું ચાલતું કે વ્યક્તિ નોકરી કરતો હોય, સવારની કોલેજ હોય અથવા સાંજની કોલેજ હોય, કોલેજે જાય ન જાય અને એ પરીક્ષા આપી અને પાસ થઈ જતો. એવું બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધ્યાનમાં પણ આવ્યું, એમાં જ્યુરિસ્ટોના પણ ધ્યાનમાં આવ્યું અને સમાજે પણ એની નોંધ લીધી. એટલે જૂના જે કાયદાના નિષ્ણાતો કહેવાતા એ લોકોએ કીધું કે આપણે જેમ વિદેશમાં ચાલે છે તેમ એક 12મા પછીનો સઘન કાયદાનો અભ્યાસ થાય એવો એક પ્રયોગ કરીએ, એટલે કે ઇન્ટિગ્રેટેડ લો. એની સાથે સાથે એક એવો પણ આયામ લાવ્યા કે જે 3 વર્ષ ગ્રેજ્યુએશનના અને 3 વર્ષ LLBના એની જગ્યાએ એને આપણે 5 વર્ષ કરી દઈએ. એટલે સઘન અભ્યાસક્રમ પણ થાય અને ઓછા સમયની અંદર પણ થાય. એટલે હવે 5 વર્ષનો જે અભ્યાસક્રમ છે તેને ઇન્ટિગ્રેટેડ લો તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ઇન્ટિગ્રેટેડ લોની અંદર પણ વિવિધતા આપણને જોવા મળે છે. એટલે કે એમાં ગ્રેજ્યુએશન લેવલનું પણ શિક્ષણ મળે છે અને કાયદાના ગ્રેજ્યુએશનનું પણ શિક્ષણ મળે છે. પણ આ અભ્યાસક્રમમાં 5 વર્ષ પૂરા થાય પછીથી એક જ ડિગ્રી મળે છે. એટલે કે 3 વર્ષે ગ્રેજ્યુએશન અને 5 વર્ષે લો ગ્રેજ્યુએશન એવી 2 અલગ અલગ ડિગ્રી મળતી નથી અને એક જ ડિગ્રી કહેવાય છે. આમાં પણ વિકલ્પ આપવામાં આવે છે. કોઈને આર્ટ્સના વિષયો સાથે ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરવો હોય તો એને BA LLBમાં અભ્યાસ માટે એડમિશન લેવું પડે. કોઈને BCom સાથે કરવું હોય તો BCom LLBનો પણ અભ્યાસ ચાલે છે, BBAનો પણ અભ્યાસક્રમ ચાલે છે. કોઈને સાયન્સ કરવું હોય તો BSc વિથ LLB એવો પણ એક અભ્યાસક્રમ ચાલે છે. તો આ એક પરિવર્તન આવ્યું છે જેથી કરીને કાયદાનો સઘન અભ્યાસ ઓછા સમયમાં થઈ શકે છે એવી પરિસ્થિતિ હાલ આપણે ત્યાં જોવા મળે છે. બહુ જ સરસ માહિતી આપી. જેમ કે આપણે કહી શકીએ કે જે નોર્મલ લો કરી રહ્યા છે એટલે એમાં એક ફિલ્ટર પહેલાં તો મૂકી દેવામાં આવ્યું છે કે તમે LLB કરો પછી બાર કાઉન્સિલ અલગથી એક એક્ઝામ લે છે, તો એક ફિલ્ટર એમણે ફિલ્ટર મૂકી દીધું છે કે ભાઈ તમારે બાર એક્ઝામ્સ આપવી પડશે ને પછી તમે એ વકીલાત કરી શકશો. તો આ 5 વર્ષનો કોર્સ કર્યા પછી પણ એક સનદ લેવી પડતી હોય છે. સનદ તો અત્યારે હાલ પણ 3 વર્ષનું પણ LLB ચાલે છે અને 5 વર્ષનો ઇન્ટિગ્રેટેડ લો પણ ચાલે છે. સનદ તો દરેકે લેવી પડશે. એટલે સપોઝ આમાં ઇન્ટિગ્રેટેડ કોર્સમાં 3 વર્ષ પછી લેવી પડશે કે 5 વર્ષ પછી લેવી? પછી જ એને સંયુક્ત ડિગ્રી મળશે. BA LLB, BCom LLB કે BSc LLB 3 વર્ષ પછી નહીં મળે, 5 વર્ષ પછી મળશે. પણ એને કારકિર્દીનું 1 વર્ષ બચી જાય છે. ઓકે, હવે વાત કરીએ કે ક્લેટની પરીક્ષા કઈ રીતે લેવાતી હોય છે, તેનું કંઈક માર્ગદર્શન? ક્લેટ જે છે એ કોમન લો એન્ટ્રન્સ ટેસ્ટ જે છે એ ઓલ ઇન્ડિયા લેવલ ઉપર દરેક રાજ્યની અંદર ઓછામાં ઓછી એક નેશનલ લો યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવેલી છે. આ નેશનલ લો યુનિવર્સિટી પહેલાં પોતપોતાની રીતે એક્ઝામ લેતી. એટલે વિદ્યાર્થીઓને એક એક્ઝામ, કોઈને ક્યાં એડમિશન મળશે તો હરીફાઈમાં નક્કી કહી શકાય નહીં. તો માણસ કેટલા સમયે કઈ જગ્યાએ એક્ઝામ આપવા જઈ શકે, એટલે વિદ્યાર્થીઓને હાડ મારી હતી. એની જગ્યાએ છેલ્લા 2 વર્ષથી, ઘણા વર્ષથી આ ચાલે છે પણ છેલ્લા 2 વર્ષથી કોન્સર્ટોરિયમ બનાવ્યું છે કે એમાં સમગ્ર દેશમાં આવેલી નેશનલ લો યુનિવર્સિટી છે એની આ એક જ પરીક્ષા આપવાની રહેશે અને એ પરીક્ષા સમગ્ર દેશમાં એક સાથે લેવામાં આવશે. એ પરીક્ષામાં પાસ થયા પછી એનું મેરિટ્સ બને છે અને વિદ્યાર્થીઓને એમાં પસંદગી આપવાની હોય છે કે એને કઈ લો સ્કૂલમાં જવું છે. કોઈને બેંગ્લોર જવું છે, કોઈને અમદાવાદ આવવું છે, કોઈને ત્રિપુરા જવું છે, કોઈને જોધપુર જવું છે, જ્યાં જવું હોય ત્યાં. અને એ પ્રમાણે એનું મેરિટ્સ બને છે અને એ મેરિટ પ્રમાણે એ લોકોનું કાઉન્સેલિંગ થાય છે અને પછી એ લોકોને ત્યાં પ્રવેશ મળે છે. આ ઉપરાંત ઘણી પ્રાઇવેટ યુનિવર્સિટી પણ હવે ક્લેટના મેરિટ ઉપર પોતાના ત્યાં એડમિશન આપે છે. અચ્છા. બીજી રીતે કહીએ તો ગુજરાતમાં અને ગુજરાત બહાર પ્રાઇવેટ યુનિવર્સિટીઓ પણ હવે ઇન્ટિગ્રેટેડ લો ચલાવે છે, ટ્રેડિશનલ યુનિવર્સિટી પણ ઇન્ટિગ્રેટેડ લો ચલાવે છે. તો એ બધાના પ્રવેશના ધોરણો યુનિવર્સિટી પોતે નક્કી કરે છે. એટલે કે ઘણી યુનિવર્સિટી 12મા ધોરણની માર્કશીટને આધારે મેરિટ બનાવે છે, ઘણી યુનિવર્સિટી ક્લેટનું જે મેરિટ આવ્યું હોય એનું મેરિટ્સ બનાવે છે, જેથી કરીને એને થોડો કોમ્પિટિટિવનેસવાળો વિદ્યાર્થી છે એ મળી રહે એવી પણ એ લોકોની ગણતરી હોય છે. આગળનો પ્રશ્ન એ છે કે આમાં જે ક્લેટની એક્ઝામ લેવાતી હશે એ ઓલ ઓવર ઇન્ડિયા લેવલે લેવાતી હશે, તો ઓબ્વિયસલી કોમ્પિટિશન બહુ જ હશે, સીટો ઓછી હશે.
તો હવે આ સામાન્ય રીતે આમાં કટ ઓફ કેટલું રહેતું હોય છે અને સરળતાથી એડમિશન તો મને નથી લાગતું મળતું હશે, બહુ જ કોમ્પિટિટિવ માહોલ રહેતો હશે, તો થોડું એના વિશે જણાવો કે વિદ્યાર્થીઓ આમાં તૈયારી કઈ રીતે કરે? જો ક્લેટની એક્ઝામ જે છે એ લગભગ પહેલાં તો માર્ચ એપ્રિલમાં લેવાતી હતી, હવે નવેમ્બર ડિસેમ્બરની અંદર એક્ઝામ લેવાય છે, જેથી કરીને 12મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી એની 12મા ધોરણની એક્ઝામ છે એમાં પણ ધ્યાન રાખી શકે અને એમાં પણ સારો દેખાવ કરી શકે. ક્લેટમાં જે પ્રવેશ પરીક્ષા માટેની જે વિષય વસ્તુ છે તેમાં સામાન્ય જ્ઞાન હોય છે, થોડું મેથેમેટિક્સને લગતું હોય, સ્ટેટિસ્ટિક્સને લગતું હોય છે, બેઝિક કાયદાને લગતું પણ હોય છે અને દર વર્ષે આનો અભ્યાસક્રમ જે છે એ જાહેર કરવામાં આવતો હોય છે. એટલે આ સામાન્ય 12મા ધોરણમાં વિદ્યાર્થી પરીક્ષા આપતો હોય છે એટલે એનું જે લેવલ છે એ 12મા ધોરણ સુધીનું હોય છે. પણ 12મા ધોરણનો વિદ્યાર્થી એટલે ક્યાંનો વિદ્યાર્થી? અમદાવાદનો વિદ્યાર્થી, ભુજનો વિદ્યાર્થી કે ડેડિયાપાડાનો વિદ્યાર્થી? તો એ એવરેજ જે છે એ એવરેજ કરતાં થોડું ઊંચું હોય છે, કારણ કે આ નેશનલ લેવલની એક્ઝામ છે. એટલે ઇન્ટિરિયર પાર્ટમાં કોઈ વિદ્યાર્થી રહેતો હોય તો એને થોડીક વધારે તૈયારી કરવી પડે, કારણ કે એની પાસે જે સાધનો છે અથવા માહિતી મેળવવાના સાધનો છે એ એટલા પૂરતા ન પણ હોય. બીજી બાજુ કોઈ વિદ્યાર્થીને આ પ્રવેશ પરીક્ષા આપવી તો હવે એના ક્લાસીસ પણ ચાલતા હોય છે, એટલે કે એના જે એક્સપર્ટ છે એ લોકો એનું કોચિંગ પણ આપતા હોય છે. અને આપણે એ જાણીને નવાઈ લાગશે કે 10મું ધોરણ પાસ થયા પછી જો કોઈ નક્કી કરે કે મારે 12મા ધોરણ પછી ઇન્ટિગ્રેટેડ લો, તો 10મા ધોરણ પાસ કર્યા પછીથી જ 2 વર્ષના કોર્સ ચાલતા હોય છે. અચ્છા. ઘણી જગ્યાએ તો ક્રેશ કોર્સ પણ ચાલતો હોય છે કે 1 મહિનામાં તમને આ કોર્સ પૂરો કરાવી દે. એટલે આ કોમ્પિટિશન બહુ જ હોય છે, પણ એ તમે ક્રેક કરો એક્ઝામ તો તમને સારી યુનિવર્સિટીમાં પ્રવેશ મળતો હોય છે. અને મોટા ભાગે જે લોકો નક્કી કરેલું હોય છે કે મારે લો કરવું છે અથવા તો જેના ઘરે કોઈ લીગલ બેકગ્રાઉન્ડ હોય એ લોકોએ પોતાના સંતાનને લોમાં મૂકવો છે તો 10મા ધોરણનો અભ્યાસ કરીને પછીથી જ એને એથ્લેટની તૈયારી કરાવતા હોય છે. એટલે સ્કૂલિંગ લેવલથી પણ તમે આ એક્ઝામ્સની તૈયારી કરી શકો છો. હવે આ જે ક્લેટની એક્ઝામ છે એમાં એમસીક્યુ હોય છે કે ડિસ્ક્રિપ્ટિવ પેપર પણ હોય છે? એમસીક્યુ જ હોય છે. એટલે એમસીક્યુ જ હોય છે ટોટલી. ઓકે, હવે કાયદાના વિષયો તરફ આવીએ તો કાયદામાં કયા કયા વિષયો સામાન્ય રીતે ભણાવવામાં આવતો હોય છે? એક એવું કથન છે કે ભાઈ કાયદો એક ફિલોસોફી છે કે વિજ્ઞાન છે, શું કહેશો આમાં તમે? કાયદો જે છે એ આમ જોવા જઈએ તો અમે કાયદામાં ન્યાયશાસ્ત્ર નામનો પણ એક વિષય આવે છે, જ્યુરિસ્પ્રુડન્સ. એ લો ઓફ ધ લો છે, એવું કહેવાય કે કાયદાનું પણ કોઈ કાયદો હોય તો જ્યુરિસ્પ્રુડન્સ છે, વિધિશાસ્ત્ર. એટલે કાયદો એ વિજ્ઞાન પણ છે અને કાયદો એ કલા પણ છે, એવું પણ ભણાવવામાં આવતું હોય છે. કારણ કે વિજ્ઞાનને અમુક સિદ્ધાંતો હોય છે, નિયમો હોય છે, એમ કાયદાને નિયમો પણ હોય છે. પણ કાયદાના નિયમો એક સમાન છે, કોઈ વ્યક્તિ એ નિયમનો ઉપયોગ કેવી રીતે કરે છે. કારણ કે કાયદો એ વ્યવહારુ કાયદો છે, એટલે કે સૈદ્ધાંતિક નથી, એ અમલમાં મૂકવાનો છે, એ એપ્લાઇડ છે. હવે એ કાયદાને અમલમાં મૂકવા માટે કઈ રીતે આપણે એનું પ્રયોજન કરીએ છીએ. ઉદાહરણ તરીકે વાત કરીએ તો કોઈ એક કરાર કરવાનો હોય તો કરારનામાની અંદર કઈ કઈ શરતો આવવી જોઈએ, શરતનો ભંગ થાય તો શું થઈ શકશે, કઈ કોર્ટનું જ્યુરિડિક્શન લાગશે, ક્યારે ભંગ કર્યો કહેવાશે, ભંગ થશે તો શું પગલાં લેવામાં આવશે, એ બધી બાબતો આપણને વ્યવહારમાં જોવા મળે છે. અત્યારે મોટા ભાગના જે લિટિગેશન છે એ આપ જોશો તો નબળા કરારના આધારે ઊભા થયેલા જોવા મળતા હોય છે, એટલે કે એ વ્યવહારુ છે. બીજી બાજુ કે કરાર થઈ ગયો, હવે એનું લિટિગેશન થયું તો જે સિદ્ધાંત વ્યક્તિ અભ્યાસક્રમમાં ભણ્યો છે પણ કોર્ટમાં એને લેખિતમાં વાત નથી કરવાની, એને રૂબરૂ જજની સામે સામેવાળા વ્યક્તિ જે બોલે એનો જવાબ આપવાનો છે અને સામેવાળી વ્યક્તિને એને લગતો પ્રશ્ન પૂછવાનો છે. એટલે એપ્લાઇડ છે. એટલે કે એ એપ્લાઇડ કેવી રીતે કરવું, અમુક માહિતી સાક્ષી પાસેથી કેવી રીતે આપણે કઢાવવી જે આપણે જોઈએ છે તે એ એક કલા છે. એટલે જેમ કે આપણને બધાને બોલતા આવડે છે પણ આપણે બધા કોઈ હીરોનો ઓડિયો ચાલતો હોય તો એમાં આપણે પાસ થતા નથી. એટલે બોલતા બધાને આવડે છે પણ એ બોલવાની રીત, એ બોલવાની કળા, એ બોલવાની લઢણ એ એક કલા છે. અને એ કલા અને આ વિજ્ઞાન બંને મળે તો એ વ્યક્તિ કાયદાની અંદર માહેર થાય, એમાં કોઈ બેમત નથી. એટલે ફિલોસોફી તો છે જ પણ એ માત્ર ફિલોસોફી નથી, એપ્લાઇડ છે. અને આપણે એની સાથે પણ કહી દઉં કે સમગ્ર વિશ્વમાં ધર્મ, ફિલોસોફી અને ત્રીજો વિષય કાયદાનો આવે છે.
અચ્છા, એટલે આપણે એવું કહી શકીએ કે કાયદો જે થિયોરિટિકલ આસ્પેક્ટ છે એને પ્રેક્ટિકલ કે ઇમ્પ્લિમેન્ટમાં લાવવામાં આવે ત્યારે એ વસ્તુ વિજ્ઞાન થઈ જતી હોય છે. વિજ્ઞાનથી એક્ઝેક્ટ થિયોરિટિકલ આસ્પેક્ટમાં એ ફિલોસોફી હોઈ શકે, પણ એને એપ્લાયડ આપણે જ્યારે કરીએ છીએ ત્યારે એક પ્રોપર સાયન્ટિફિક એપ્રોચ એનો હોય છે. હોય છે. બહુ જ સરસ માહિતી. હવે આગળનો પ્રશ્ન એ છે કે નોર્મલ લો અને ઇન્ટિગ્રેટેડ લોમાં બેઝિક તફાવત શું? આમાં કઈ રીતે વિદ્યાર્થી પસંદ કરે? જો નોર્મલ જેને આપણે ટ્રેડિશનલ લો કહીએ અથવા 3 years LLB કહીએ, તે સરકારી ગ્રાન્ટ ઇન એઇડ કોલેજમાં પણ ચાલતું હોય છે અને સ્વનિર્ભર કોલેજમાં પણ ચાલતું હોય છે. ફીના ધોરણો અલગ અલગ હોય છે. ઇન્ટિગ્રેટેડ લો છે એ સંપૂર્ણપણે સેલ્ફ ફાઇનાન્સ ઉપર ચાલતું હોય છે. એમાં દરેક કોલેજ, યુનિવર્સિટી અને નેશનલ લો યુનિવર્સિટી એ દરેકના ફીના ધોરણો અલગ અલગ હોય છે. પણ જેને ઇન્ટિગ્રેટેડ લો કરવું છે એ વ્યક્તિ ફીની સામે જોતો નથી, પણ એને સારી સંસ્થામાં પ્રવેશ મળે એ માટેનો એનો પ્રયાસ હોય છે. બીજી બાજુ એવું કહીએ કે સારી સંસ્થામાં પ્રવેશ મળે એવું દરેક ઈચ્છતા હોય છે, પણ દરેકને ત્યાં પ્રવેશ મેળવવો શક્ય નથી હોતો. પણ સંસ્થાની ભૂમિકા એટલી બધી અહેમ નથી હોતી જેટલી વ્યક્તિ પોતે પોતાની રીતે આગળ આવીને કરી શકે. ઉદાહરણ તરીકે જોઈએ તો નેશનલ લો યુનિવર્સિટીઓ સિવાયના પણ જે વકીલો છે એ પણ સારી પ્રેક્ટિસ ચાલે છે. ગામડામાંથી આવેલા લોકો પણ મેડિકલમાં એડમિશન લે છે, એ પણ એન્જિનિયરિંગમાં એડમિશન લે છે, એ પણ સારા વકીલ થઈ શકે છે. હા, એનું શેપિંગ જે છે એ થવામાં, એટલે મારું કહેવાનું એટલું છે કે જે બેઝિક ક્લે જે છે એ કેટલી મજબૂત છે, એમાં કેવા પ્રકારનો દાગીનો બનાવવો, કેવા એને રૂપરોગાન કરવા, એમાં થોડોક ફેર પડે છે. પણ અગત્યની વસ્તુ એ છે કે 3 years લો કરતો હોય છે વ્યક્તિ, ત્યારે એ ગ્રેજ્યુએટ થયેલો હોય છે. એટલે કોઈની કોઈ જગ્યાએ એ નોકરી, વ્યવસાય કે અન્ય કામ કરતો હોતો હોય છે. પરિણામે એ માત્ર LLB કરું છું એવી રીતે એ પરીક્ષા આપતો હોય છે. જ્યારે ઇન્ટિગ્રેટેડ લોની અંદર એ ફોકસ તો એને સતત જવું પડતું હોય છે અને એક સ્કૂલની જેમ જ અભ્યાસ ચાલતો હોય છે, કારણ કે એને બીજા ગ્રેજ્યુએશનના અભ્યાસ ચાલતા હોય છે અને એ સઘન અભ્યાસ છે. જ્યારે 3 years લોમાં આમ જોવા જઈએ તો સઘન જ અભ્યાસ છે, એ કોઈ એક્સટર્નલ થતો નથી, પણ થોડુંક ઢીલું ચાલતું હોય છે. જ્યારે 5 years ઇન્ટિગ્રેટેડ લો છે એમાં હાજરી, ક્લાસરૂમ ટીચિંગ, પ્રેક્ટિકલ, અસાઇનમેન્ટ, પ્રોજેક્ટ, એ બધું સતત એટલું કામ રહેતું હોય છે. એટલે વ્યક્તિને એક ઘડતર થવાની જે પ્રક્રિયા છે એ પ્રથમ વર્ષથી જ ચાલતી હોય છે. એટલે એનું જે કોન્સન્ટ્રેશન જે છે એ વિષય સાથે બરાબર 100% તાદાત્મ્ય સંધાયેલું હોય છે. જ્યારે પેલા ગ્રેજ્યુએશનમાં ઓછું જોવા મળે છે, કારણ કે એ કોઈ જગ્યાએ કામ કરતો હોય છે. જોકે એવું ના કહી શકાય કે 3 years LLB કરતો વિદ્યાર્થી એ નબળો છે, કારણ કે અંતે તો બંનેને ડિગ્રી લોની જ મળવાની છે. એને કોઈ કોર્ટમાં એવું પૂછવાના નથી કે તમે કયું LLB કર્યું છે, BA LLB કર્યું છે, BA LLB ઇન્ટિગ્રેટેડ કર્યું છે કે સાદું કર્યું છે. ત્યાં તો લોની ડિગ્રી જ અગત્યની છે. એટલે જેને ઇન્ટિગ્રેટેડ લો કરવું છે એને થોડીક આર્થિક સદ્ધરતા વધારે જોઈએ છે, જ્યારે ટ્રેડિશનલ લો કરવું છે એમાં એટલી બધી ફી હોતી નથી. પણ અગત્યની વસ્તુ એ છે કે વ્યક્તિને જો લો જ કરવું છે અને એને પોસાય તેવું છે તો એ વ્યક્તિ ઇન્ટિગ્રેટેડ લોમાં એડમિશન લે તો એ 1 વર્ષ વહેલી લોની ડિગ્રી મેળવશે, એવું સામાન્ય રીતે આપણને જોવા મળતું હોય છે. હું એમ પૂછીશ કે કાયદો અધ્યાપનની સાથે અધ્યયનનો પણ વિષય ખરો કે એક વખત ડિગ્રી મેળવી લીધા પછી એમાં સતત અધ્યયન કરતા રહેવું પડે? સામાન્ય રીતે એવું કહેવાય છે કે શિક્ષક એ કાયમી વિદ્યાર્થી હોય છે, જ્યારે વિદ્યાર્થી તો પરીક્ષા આપી અને એનું કામ પૂરું કરે છે. બીજી બાજુ કાયદો છે એ પરિવર્તનશીલ છે. સમાજની જરૂરિયાત શું છે અથવા સમાજની માગ શું છે એને આધારે રાજ્ય કાયદા બનાવતું હોય છે. એટલે કોઈ પણ દેશમાં કાયદો સ્ટેટિક ના હોઈ શકે. કાયદો એક ડાયનેમિક છે, એ સતત પરિવર્તનશીલ છે. તમને ઉદાહરણ આપું કે હમણાં ઘણા બધા આપણે નકામા કાયદાઓને દૂર કર્યા અને બીજા નવા કાયદાઓ પણ આપણે લાવ્યા છીએ. એટલે કે જેમ જેમ સમાજમાં પરિવર્તનો આવે છે, સંશોધનો થાય છે, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં વિકાસ થાય છે, તેમ તેમ સમાજ એનાથી પાછળ ન રહી જાય એ માટે કાયદાઓ બદલાવવા પડે છે. બીજી બાજુ અદાલતો પણ સમયને આધીન કાયદાનું અર્થઘટન કરતી હોય છે. એટલે કાયદો સતત જીવંત છે વત્તા પરિવર્તનશીલ છે. એટલે તમે જોશો
કે આજે કોઈ એક ચુકાદો હાઈકોર્ટે આપ્યો તો એ હાઈકોર્ટના તાબામાં આવેલી તમામ અદાલતોને એ કાયદો બંધન કરતા છે. હવે હું કોઈ કોર્ટમાં વકીલાત કરતો હોઉં અને ગઈકાલે જ હાઈકોર્ટે કોઈ ચુકાદો આપ્યો હોય, એ હું આજે મારા કેસમાં રજૂ કરું તો કોર્ટ મારી ફેવર કરશે કે ભાઈ કાલે જ ચુકાદો આવ્યો અને હાઈકોર્ટે આ કહ્યું છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હોય તો સમગ્ર દેશમાં એ લાગુ પડશે. હવે હું ખાલી 2 ચોપડી રાખી મૂકું ઘરે અને વાંચું નહીં તો મને પહેલું નુકસાન જશે અને ક્લાયન્ટને નુકસાન જશે. અને બીજી બાજુ હવે તમે જે વાત કરી એમાં એક સરસ મુદ્દો એ છે, હવે તો ઓનલાઈન સોફ્ટવેર થઈ ગયા છે. અચ્છા. હવે તો સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને ગુજરાતની તો ઘણી જિલ્લા કક્ષાની અદાલતો પણ આપણને ઓનલાઈન જોવા મળે છે. જો કે યુટ્યુબમાં છે અને ટૂંક જ સમયની અંદર લાઈવ આપણને ટેલિકાસ્ટ જોવા મળવાની છે. એટલે કે આજે કોઈ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો એ આપણને ઓનલાઈન મળી જાય છે. એટલે ઓનલાઈન સોફ્ટવેર પણ મળે છે, એના કોન્ટેક્ટ મળે છે, અગાઉના ચુકાદાઓ મળે છે. એટલે સતત અપડેટ થતું જ રહેવું પડે છે, કારણ કે વિજ્ઞાનની અંદર અપડેટ વગર ચાલતું નથી. એટલે અગાઉ પણ મેં કહ્યું કાયદો વિજ્ઞાન પણ છે. જેમ કે કોઈ ડૉક્ટરે સતત અપડેટ થતું રહેવું પડે, નવી દવા શોધાય, નવા ચિહ્નો શોધાય, નવા સાધનો શોધાય, એના સાથે એને તાલમેલ સાધવો જ પડે, તો જ એ પોતાનું પણ કામ કરી શકે અને એનો લાભ સમાજને મળી શકે. એટલે વકીલે જે છે સતત, પછી એ વકીલ આપણે સામાન્ય કહીએ છીએ, પણ કાયદા સાથે જોડાયેલી તમામ વ્યક્તિઓ, એ લો ઓફિસર હોય, વકીલ હોય, જજ હોય, કાઉન્સેલર હોય, આર્બિટ્રેટર હોય, એ એનજીઓમાં સલાહ આપતા હોય કે અન્ય કોઈ પણ પ્રવૃત્તિ કાયદાકીય રીતે કરતા હોય, એને સતત પોતાની જાતને વિષય સાથે અપડેટ કરવી જ પડે છે. નહીંતર એ મોટું નુકસાન ભોગવવા એને તૈયાર રહેવું પડે છે. બહુ જ સરસ કહ્યું કે કાયદો જીવંત અને પરિવર્તનશીલ બંને છે. હવે આગળ વાત કરું તો અનુસ્નાતક કયા કયા વિષયમાં કરી શકાય, એટલે કે કાયદાના અભ્યાસમાં સ્પેશિયલાઇઝેશન કઈ રીતનું હોય છે? આપણે સરસ સવાલ પૂછ્યો છે કે કાયદામાં જેમ જેમ પરિવર્તનો આવે છે, સમાજમાં પરિવર્તનો થાય છે, તેમ તેમ અભ્યાસમાં પણ પરિવર્તનો આવતા હોય છે. હવે ખાસ કરીને આપણે WTOમાં જોડાયા એ પછીથી આપણા ઉદ્યોગ ધંધાઓનો વિકાસ થયો અને ઉદ્યોગ ધંધાઓની સીમાઓનો પણ વિકાસ થયો. એટલે એની સાથે તાલમેલ સાધવા માટે આપણે ત્યાં નવા કાયદાઓ પણ આવ્યા. ઉદાહરણ તરીકે આપણે કહેવાય કે જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશન એક્ટ. બીજી બાજુ બાયોટેકનોલોજીનો પણ વિકાસ થયો, તો એને લગતા પણ કાયદાઓ આપણા ત્યાં આવ્યા. ખાસ કરીને IPR આવ્યા. એની પહેલાં અનુસ્નાતકની અંદર જોવા જઈએ તો પહેલાં ક્રિમિનલ લો, બિઝનેસ લો અને ઇન્ટરનેશનલ લો અને બંધારણીય કાયદો, એમ 3-4 વિષયોની અંદર માસ્ટરમાં ડિગ્રી મળતી હતી. હવે જેમ જેમ સ્પેશિયલાઇઝેશન થવા માંડ્યું તેમ તેમ UGCએ પણ નવી નવી શાખાઓમાં અનુસ્નાતક કરી શકાય એવી તકો આપી છે. ઉદાહરણ તરીકે કોઈને ફેમિલી લોમાં LLM કરવું છે તો ફેમિલી લોમાં કરી શકે, કોઈને IPRમાં કરવું છે તો IPRમાં કરી શકે, માનવ અધિકારમાં LLM કરવું છે તો માનવ અધિકારમાં કરી શકે, બંધારણમાં કરવું છે તો બંધારણમાં કરી શકે, લેબર લોમાં કરવું છે તો લેબર લોમાં કરી શકે, કોમર્શિયલ લોમાં કરવું છે તો કોમર્શિયલ લોમાં. એટલે કે ધીમે ધીમે બધું સ્પેશિયલાઇઝેશન તરફ જવા માંડ્યું છે. પ્રેક્ટિસમાં એવું નથી, તમે LLBમાં કોઈ એવું સ્પેશિયલાઇઝેશન નથી. હા, ઓનર્સ કરો એની વાત આપણે પછી કરીએ. સ્પેશિયલાઇઝેશન કર્યું હોય તો શું થાય કે માણસ એક વિષયનો નિષ્ણાત થઈ જાય. વકીલાત તમે કોઈ પણ વિષયમાં કરી શકો છો, પણ જો તમે સ્પેશિયલાઇઝેશન હોય તો એમાં તમારી માસ્ટરી છે અને એમાં તમે સચોટ રીતે કામ કરી શકો એવી એક સમાજમાં ઇમેજ મળે અને આપણે પણ આપણા ક્લાયન્ટને કે આપણા વિદ્યાર્થીઓને એ ચોક્કસ ભણાવી શકીએ છીએ. હવે કાયદાના શિક્ષણમાં સ્પર્ધાત્મક પરીક્ષાનો કોઈ લાભ ખરી કે કોઈ એવી સ્પેશિયલ સ્પર્ધાત્મક પરીક્ષાઓ કાયદાના વિષયને લઈને લેવાય છે ખરી? કાયદાના વિષયને લેવા જઈએ તો હમણાં જો સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો કાયદાનો અભ્યાસ UPSCમાં અને GPSCમાં સામાન્ય જ્ઞાનના વિષય તરીકે એનો અભ્યાસ થાય છે. બીજી બાજુ અમુક કેડરો એવી છે, ધારો કે હાઈકોર્ટની અંદર જે પરીક્ષા લેવાય છે એમાં LLB થયેલા હોય એની ખાસ જરૂરિયાત હોય છે. ડિસ્ટ્રિક્ટ જજની જે પરીક્ષા લેવાય છે એ વકીલાતનો અનુભવ હોય, એટલે વકીલાતનો અનુભવ હોય તો LLB કરેલું જોઈએ. બીજી બાજુ કે કાયદાનો ગ્રેજ્યુએટ જે છે એ અન્ય ગ્રેજ્યુએટ જે સ્પર્ધાત્મક પરીક્ષા આપતો હોય તે આપવા માટે તો લાયક છે જ. સાથે સાથે જ્યારે રૂબરૂ ઇન્ટરવ્યૂ થાય ત્યારે
જો એક સામાન્ય ગ્રેજ્યુએટ હોય અને એક લો ગ્રેજ્યુએટ હોય તો સામાન્ય રીતે એવો કોઈ નિયમ નથી, પણ સંસ્થા એવું ઈચ્છતી હોય કે લો ગ્રેજ્યુએટ હોય તો આપણને સારું રહેશે કે કાયદાનું પણ માર્ગદર્શક આપણને મળશે, અથવા તો કોઈ જગ્યાએ કાયદાકીય ગૂંચ આવશે તો આપણે સમજી શકીશું, અથવા તો વકીલ આપણને કંઈ કહેશે એનું સાદી ભાષામાં અર્થઘટન આપણને આ વ્યક્તિ કરી આપશે. સાથે સાથે લો ઓફિસર્સની જગ્યાઓ હોય છે બેંકોની અંદર, સરકારની અંદર, કંપનીઓની અંદર. તો કારકિર્દી માટે લો હવે એક જેને કહેવાય ને કે એક સામાન્ય બની ગયો છે. બહુ જ સરસ માહિતી. મિત્રો, આજે આપણે કાયદાનું શિક્ષણ અને કારકિર્દી વિશે વિસ્તૃત માહિતી મેળવી. આશા રાખીએ કે આ માહિતી આપને કારકિર્દી ઘડતરમાં મદદરૂપ બનશે. સર, આપનો ખૂબ ખૂબ આભાર કે આટલા શોર્ટ ટર્મમાં તમે આટલી સરસ માહિતી અમને આપી. જતાં એટલું જ કે પુરુષાર્થ, પ્રાર્થના અને પ્રતીક્ષાનો ત્રિવેણી સંગમ હશે તો કારકિર્દી કોઈ પણ હશે તમને સફળતા ચોક્કસ મળશે. સાથ છે, સહકાર છે, સંવાદ છે. મિશન કારકિર્દી એક નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાર સુધી રજા આપશો. નમસ્કાર.